દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જન સેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા પ્રગતિ પંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના ભાજપના આગેવાન દ્વારા પંચમહાલ ડેરીની મુલાકાત લેવામાં આવી હતી. પંચમહાલ ડેરીના ઓટોમેટિક પ્લાન્ટ, અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી નિહાળી હતી. મુલાકાત દરમિયાન પંચમહાલ ડેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડના નેતૃત્વમાં જે પંચમહાલ ડેરીએ પ્રગતિ કરી છે તેની ગાથા રજૂ કરવામાં આવી. આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવતીકાલે જ્યારે 12 વર્ષ પૂરા થવાના છે તે સંદર્ભે આજે પ્રગતિ પથ યાત્રા લઈને આજે પંચમહાલ જિલ્લાના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ સંગઠનના આગેવાનો જ્યારે પંચમહાલ ડેરીની મુલાકાતે આવ્યા છે ત્યારે પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી, પંચમહાલ ડેરીના તમામ પરિવાર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જે એ ગાડી બધી ડિટેલ લીધી આખી ડેરીના જે વિકાસની, સાહેબે કીધું કે દર મહિને પશુપાલકોને 4.5 કરોડ રૂપિયા, 450 કરોડ રૂપિયા દર મહિને પશુપાલકોના ખાતામાં ડીબીટીથી, પંચમહાલ ડેરી કે ડેરી એવી છે કે ડીબીટીથી પશુપાલકોના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ સીધું જઈ રહ્યું છે અને પશુપાલકોનો જ્યારે ખૂબ પ્રગતિ માટે પંચમહાલ ડેરી પ્રોત્સાહન આપી રહી છે અને જે અલગ અલગ પ્રોડક્ટોથી પંચમહાલ ડેરીને જે પશુપાલકો માટે જે દૂધના ભાવ અને જે ખૂબ સરસ પંચમહાલ ડેરીની ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે એ સંદર્ભે સૌ પંચમહાલ ડેરીના આપણા ચેરમેનશ્રી અને આખા ડેરીના તમામ પરિવારને શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. પરિવારને બધાને અભિનંદન. આપણે ફિલ્મ પણ જોઈ કે જે રીતે દિવસે દિવસે આપણે પ્રગતિ કરી રહ્યા છે, એ જેમ મોર પીછાથી રળિયામણો છે એમ જેઠાભાઈના નેતૃત્વ હેઠળ આખો પંચામૃત પરિવાર જે કામ કરી રહ્યો છે આપણે નજરે જોયું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી અમારી બધાની શુભેચ્છાઓ પણ છે. અને આમાં જે આપણે અલગ અલગ સ્ટેટની અંદર પણ ડેવલપમેન્ટ કર્યું છે, તો જેટલું ડેવલપમેન્ટ આપણે અહીંયા છે એટલું, દાખલા તરીકે મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, ત્યાં બી આપણું ડેવલપમેન્ટ આ જ પ્રમાણે, એનો રેશિયો આ જ છે જે ગુજરાતમાં છે, એ જે પ્રમાણે ત્યાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છે, એ થોડું જાણવું હતું. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.